ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. છીએ ગામડે પ્રોપર જંગલમાં, જઈએ છે વાડીએ, પણ વાડીએ આપણે કારમાં નથી જવાનું છે ટ્રેક્ટરમાં. તો અમને ટ્રેક્ટરમાં બેહીને છે ને તમને બતાવું. તો આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ. જો મામા ટ્રેક્ટર હકાવે છે, જઈએ છીએ જંગલમાં ખેતરે. જો આમ જો આ બધું ગીર છે, ગીર. તો અમે છે ને મામાના ખેતરે આવી ગયા છે. બતાવું તમને કેવું ખેતર છે. અહીંયાથી છે ને કંઈક 3 કે 4 કિલોમીટર જ આઘું છે ને સાસણનું ગીર આવી જાય. કોઈ ગામ બામ છે નહીં, ત્યાંથી પ્રોપર ગીર. અને મમ્મીની બધા છે ને અહીંયા કંઈક વીણમાં બેસી ગયા છે. હું વીણમાં બેસી ગયા છે. આપણે છે ને જઈને પૂછવી, ત્યાંથી રાયડું નાખે છે. કોણ જાણે વિડીયોમાં આવે આની આમ કેટલી બધી હોય ને. જો બેસી ગયા છે ને. જો તો એ હું ઘર ધણીને કામે લગાડી દીધા તમે. હા પપ્પા જો ધમકાવોમાં હું વિડીયોમાં બધાને કહી દે કે મારે ફઈ ધમકાવે છે એમ. કેમ જો છે ને વ્યૂ. હા જો મામાની બધા બેઠા. આવ્યા છીએ મામાની વાડીએ, તમને કીધું એમ બતાવ્યું એમ. હવે અહીંયાથી ક્યાં જવાનું છે ક્યાં નહીં કંઈ નક્કી જ નથી. કારણ કે તુલસીશ્યામ જવાનું એ કદાચ પોસ્ટપોન કર્યું છે. જાસુ સુરત સાઈડ. હવે હું છે હું નહીં, ફોરવ્હીલમાં બેસીને નક્કી કરીને પછી ધારી પહોંચે ને ધારી, ત્યારે તમને કહીશ કે હવે ક્યાં જવાનું છે ને ક્યાં નહીં. બાકી જો મમ્મી ને ફઈ છે ને બધું વીણવા મળ્યા છે. બાકી ખેતર જો છે ને જબરજસ્ત. રાતે છે ને અમે અહીંયા સિંહ જોવા આવ્યા હતા, પણ સિંહ મળ્યા જ નહીં. હરણ ને એવું મળ્યું હતું, જોઈને પછી ઘર ભેગા થઈ ગયા હતા. મામાએ એવું કીધું કે રોકાવ 2-3 દિવસ, આપણે વાડીએ જ આવશે એમ કીધું. હવે રોકાવાનો ટાઈમ નથી, ઓફિસે પછી જવાનું હોય. કારણ કે કાલે થઈ જાય 1 અઠવાડિયું પૂરું ગામડે આવ્યા ને એનું. તો આ જો ફઈ કંઈક બતાવ. શું છે ફઈ? કાંદા જો લીલા. મને તો એવું લાગે છે કે તમે છે ને અમારી ગાડીને અડધી ડિક્કી તો શાકભાજીથી જ ભરી દેહો. હું નથી લઈ જાઉં. જો છે ને ધ્રુવભાઈ જો સામે ઉભા. આપણે મામાના ઘરેથી નીકળી ગયા છીએ, જઈએ છીએ હવે કનકાઈ. કનકાઈ છે ને એકદમ પ્રોપર જંગલમાં છે. એટલે છે ને આપણે તુલસીશ્યામ દર વખતે જતા હોય, તુલસીશ્યામને સ્કીપ કર્યું છે. એનો વિડીયો છે ને પછી ક્યારેક આપણે બીજી વાર આવશું ને ત્યારે બનાવશું. બાકી આ છે ને પ્રોપર જંગલમાં છે, તમને જંગલ બતાવું. હજી તો છેલ્લું ગામ આવ્યું છે. હવે અહીંયાથી છે ને આપણે પરમિશન ને એવું લેવું. પરમિશન લઈને છે ને જઈએ છે કંકાઈ. ને બાણે જ હોતે ને છે, પણ આપણે પાછું રિટર્ન થવાનું છે. એટલે કનકાઈથી આપણે દર્શન કરીને માતાજીના નીકળી જાઉં. ત્યાં કોઈ જાતનો કોઈ રસ્તો નથી, કાંઈ નથી. આપણે આપણી રીતે રસ્તો ગોતીને જવાનું. ચેકપોસ્ટ આવશે, ચેકપોસ્ટ બતાવું તમને. ત્યાંથી તમારે પરમિશન ને એવું લેવું પડશે, પછી જઈએ. પહેલી ચેકપોસ્ટે પહોંચી ગયા છીએ. અહીંયાથી જાય છે અંદર, છે આવડી આ ચેકપોસ્ટ. જાય છે અંદર. અહીંયાથી હવે આગળ છે ને જંગલમાં ઉતરવાની ને એવી બધી છે ને આવશે મનાઈ. એટલે હવે અહીંયાથી ડાયરેક્ટ છે ને અંદર છે ને હારા વ્યૂ આવશે ને તો હું તમને બતાવતો જઈશ. મિત્રો રસ્તો જોવો, રસ્તો કેવો છે આમ જો. એકદમ જંગલની અંદર છે ને, બે બાજુ જંગલ, આ બાજુ જંગલ, આ બાજુ જંગલ ને નાનો એવો રસ્તો બનાવ્યો છે. હવે આ તો હજી થાય ને થોડો ઘણો રસ્તો પાકો છે. આગળ જઈને છે ને રસ્તો જ નહીં આવે, એ તમને બતાવું. અને અહીંયા બધે છે ને ઠેકાણે છે ને આવા વોર્નિંગના બોર્ડ મારેલા હોય કે ભાઈ નીચે કોઈ ઉતરવું નહીં, નગર કેસ બેસ લાગે અને પ્લાસ્ટિક ફેંકવું ને એવું બધું અહીંયા બતાવેલું છે. જઈએ આગળ, કાચો રોડ આવે ને એટલે બતાવું. તો કેટલું મસ્ત ગામ આવી ગયું છે આ નેહડાની વચ્ચે. આમ જો અલા જંગલની વચ્ચે છે ને. આમ જો અહીંયા બીજી ચેકપોસ્ટ આવી છે, પરમિશન બતાવવાની છે. જાય જ આગળ બતાવું તમને. બાકી આ જો નેહડા જો છે ને જબરજસ્ત. તો કેવા નેહડા છે આમ જો, છે ને જબરજસ્ત. એમ જો અત્યારે તડકાના આવ્યા છે એટલે આવું બધું ઉકાઈ ગયેલું છે. બાકી છે ને બધું લીલું છમ હોય.
અને થોડાક આગળ છે ને આવા બમ્પરિયા આવશે, કારણ કે ફોરેસ્ટ વાળા છે ને બહુ અહીંયા અંદર જવાની પરમિશન ન આપે. બાકી પરમિશન બતાવી દીધી છે, જાય છે આગળ. હરણ દેખાણું છે જો, છે ને રોડ ઉપર જ આવું બધું આવ્યા જ કરશે જંગલમાં. આમ જો રસ્તો જોવો ખાલી, છે ને જબરજસ્ત. અહીંયા છે ને આમાં કાંઈક ને કંઈક દેખાતું રહે, ઉતરવાનું નથી, બેઠા બેઠા જ તમને બતાવતા જાઓ. કેવું ઘણઘોર જંગલ છે, ખરાબ રસ્તો છે. હજી એક ચેકપોસ્ટ આવી ગઈ છે, ત્યાં આપણે સ્લીપ બતાવીએ જઈએ આગળ, કારણ કે રસ્તો છે બહુ જ ખરાબ. કારણ કે જંગલ ખાતાવાળા છે ને રસ્તો ન બનાવવા દે અહીંયા પ્રાણીઓના લીધે. મિત્રો કંકાઈવાળા રોડ ઉપર છે ને અંદર નીકળી ગયા છે. જો આવો કંઈક રસ્તો છે. આ બધા નેરડાવાળા અહીંયા રહી છે, ફોરેસ્ટ ખાતાવાળાને બધા રહેતા હોય અહીંયા. બાકી આમ જો છે ને કાળું જંગલ છે ને એકદમ. આમ જો ક્યાંય લીલું દેખાય. આ નાળામાંથી ગાડી કાઢવાની છે, આમ જો છે ને, આમ જો જો નાળામાંથી હો. માછલા કેટલા બધા સમજો અંદર. ઓહો સમજો, મજા આવી ગઈ. જો આવો રોડ આવે અહીંયા. રોડ જ નથી મતલબ, આમ જો છે ક્યાંય રોડ દેખાય તમને? જો ઝાડીઓ આવી વાગી જાય. આમ જો છે ને જબરજસ્ત. આમ જો રોડ જોવો ખાલી. ઓફ રોડિંગ કરીએ છીએ, ઓફ રોડિંગ. જો હમણાં ઉપર ચડશો એટલે દેખાય કે રોડ જ નથી, કેડીએ જવાનું. જો છે રોડ ઉપર લ્યો છે ને હરણિયા. જો અહીંયા રહ્યા જો, હજી જો છે ને એકદમ પાસે. આમ જો આવી રીતે સિંહ જોવાની ઈચ્છા છે, કોણ જાણે કેદી મળશે. આમ જો છે ને અમારે ધ્રુવભાઈ જો ટેન્ટ છે ને જબરજસ્ત. મિત્રો રસ્તો જો કેવો સમજો, છે ને સમજો કેવું જબરજસ્ત. સમજો રસ્તો જો જા દે થોડી કેવી મામા દેખાઈ ગયા છે. જો કેટલા બધા છે, આમ જો છે ને. બાકી આવો કાચો રસ્તો છે ને જાયા છે. બસ મંદિર આવવાની થોડીક જ વાર છે. તો મિત્રો આપણે ફાઇનલી કંકાઈ પહોંચી ગયા છીએ. જો આ છે ગેટ, કંકેશ્વરી ધામ કરીને. બાકી અહીંયા જો કેટલા બધા વાંદરા છે, આમ જો છે ને. જાય છે અંદર દર્શન કરવા માટે. હવે જો તમારે લોકોને અહીંયા આવવું હોય ને તો ધારી થઈને દલકાણિયા થઈને છે ને સાપનેર કરીને એક ચેકપોસ્ટ આવે, ત્યાંથી પરમિશન લઈ લેવાની. પરમિશન છે ને ઇઝીલી મળી જશે. અને તમે તમારું વાહન લઈને આવશો ને તો અહીંયા હાલશે. 2 વ્હીલર અલાઉડ છે, પણ એના ટાઈમે આવવાનું ને એના ટાઈમે નીકળી જવાનું, એવું બધું છે. બાકી જાય છે અંદર જઈને બતાવું. જો અહીંયા આવું બધું છે, બેસવાની એવી સગવડ. આમ પેલું પાછળ દેખાય મંદિર છે, જાય છે ત્યાં. બાકી જો આટલી મોટી જગ્યા છે જંગલની વચ્ચે. મિત્રો આ છે મેઇન મંદિર કંકાઈ માતાનું. બાકી જો અહીંયાથી આમ કંઈક નીચે જવાય છે, જવા નથી દેતા મગજના લીધે. બાકી આવી ગયું છે મંદિર. જો આવું મંદિર છે, કંઈક કરાવું તમને દર્શન. જો કેટલા બધા વાંદરા છે, આમ જો છે ને. આમ જો તો અહીંયા જ છે, જો જબરજસ્ત. જો હે ને. જો આવો કંઈક આ મંદિરનો વ્યૂ છે. અહીંયા ઘોર જંગલમાં છે. બાકી અહીંયા છે ને વિડીયો શૂટ કરવાની અંદર માતાજીને પરમિશન નથી, એટલે તમને દર્શન નથી કરાવ્યા. બહાર તમને મંદિર બનાવ્યું ને એના દર્શન કરી લેજો. બાકી છે ને તમારે દલખાણિયાથી આવવું હોય તો આવી શકો છો. પછી આ રસ્તો છે ને અમે હમણાં જોયો, જે હતાધારને છે ને વિસાવદરથી કાલ તમને હતાધાર બતાવ્યું હતું, ત્યાંથી તમારે અહીંયા આવવું હોય ને તો તમે આવી શકો છો. ગૂગલ મેપમાં છે ને લોકેશન સર્ચ કરજો. બાકી અહીંયા છે ને આમાં શું કહેવાય, આપણે ઇન્ટરનેટ કાંઈ હાલતું નથી. બાકી આમ જો વ્યૂ જોવો ખાલી એકવાર જંગલનો, છે ને જબરજસ્ત. ને એમાં આમ જો વાંદરા કેટલા બધા જો છે ને. મિત્રો આપણે દર્શન ને એવું કરી લીધું છે. અંદર દર્શન કરાવાય એમ નહોતા, બાકી તમને લોકોને કરાવત, બહારથી કરી લીધા તમે દર્શન. બાકી જો અહીંયા આટલી મોટી ગૌશાળા હોતે છે. નીકળીએ છીએ પાછા બહાર. હવે અહીંયાથી ક્યાં જવાનું છે ક્યાં નહીં એ જંગલમાંથી બહાર નીકળીને નક્કી કરશું. બાકી મેં તમને આગળ ઇન્ફોર્મેશન આપી એમ અહીંયા તમારે આવવું છે ને તો 3-4 ચેકપોસ્ટ ઉપર છે ને તમારે સ્લીપો બતાવીને આવવું પડશે. તો છેલ્લી ચેકપોસ્ટ આવડી આ છે. એક રસ્તો આમ વયો જાય છે, એક રસ્તો આમ વહી જાય છે ને. જો વાંદરા બેસીએ છીએ ગાડીમાં,
રસ્તામાં જો કંઈ બતાવવા જેવું હશે તો બતાવશું, બાકી જાશું આગળ. મિત્રો હજી તો ચેક પોસ્ટે એન્ટ્રી કરાવતા હતા ને તો હરણિયું જો અહીંયા લગી આવી ગયો. આમ જો હાવ પાસે ગાડીઓ પાસે છે ને, વાઇલ્ડ લાઈફ આખી. ચાલો બેસીએ છીએ ને જઈએ છીએ. જંગલની બહાર નીકળી ગયા છીએ. હવે પાછળનો રૂટ હતો ને એ આપણે કેન્સલ કરી નાખ્યો, કારણ કે આ લોકોને જમાડવાના હતા. હવે આપણે જઈએ છીએ ધારી જમશું, પછી ત્યાંથી આગળ ક્યાં જવાનું છે એ કહીશ. બગદાણા અને ભગોડા તો જવાનું જ છે. હવે રસ્તામાં હજી ઘણું બધા ઘર લેવાના છે, એમ કરીને હવે જોઈએ હવે બપોર પછી ક્યાં નીકળીએ. બાકી પછી ક્યાંય રાત્રે રોકાવાનો મેળ નહીં આવે તો આપણે નીકળી જઈશું સુરત. ગયા છીએ ધારી, આવ્યા છીએ જમવા માટે. જો ક્યારેક ધારી આવો ને ત્યારે આવડી હોટલમાં જમજો, બહુ મસ્ત જમવાનું બનાવે છે. બાકી જાય છે અંદર જમવા. જમી લીધું છે, પેટ થઈ ગયું છે એકદમ ચીત. બાકી જો ધારીવાળા રોડે આવો ને ત્યારે આ હોટલ શ્રદ્ધામાં અહીંયા સામે છે ને બસ સ્ટેન્ડ છે, જો બતાવું. જો સામે છે ને બસ સ્ટેન્ડ છે, એની સામે જ છે આવડવા. ક્યારેક આવીને અહીંયા જમજો, બહુ જ મજા આવશે. બાકી અહીંયાથી નીકળીએ છીએ હવે સાવરકુંડલાથી મમ્મીને એને કંઈક ચોખા બોખા લેવાના છે, ત્યાંથી જઈશું મહુવા. તો હવે સાવરકુંડલા જઈને મળીએ. પહોંચી ગયા છે સાવરકુંડલા. મમ્મીને એ લોકો માસીના ઘરે બેસવા ગયા છે. આપણે આવે છે ઊંઘ, તો આપણે ઘડીક કારમાં સૂઈ જઈએ છીએ. પછી જવાનું છે મહુવા જઈને મળીએ. જો બગદાણા અને ભગોડા આજે જાશું તો આજે બતાવીશ. બાકી કાલ સવારે છે ને બગદાણા અને ભગોડા થઈને ડાયરેક્ટ આપણે નીકળી જઈશું સુરત. તો મહુવા જઈને મળીએ. હુવાની તૈયારી કરતો હતો, અંદરથી માસીની છોકરી આવી. એ કે દેવલભાઈ કે આઈસ્ક્રીમ ખાવું પડશે. મેં કીધું મને આવે છે ઊંઘ, મને હુવા દો. તો એ છે ને પરાણે આઈસ્ક્રીમ આપીને વહી ગઈ છે. ખાઈએ છીએ હવે આઈસ્ક્રીમ. હવે આઈસ્ક્રીમ ખાઈ રહીને એટલી વારમાં મમ્મીને બધે આવી જાય, એટલે ઊંઘ કાંઈ થવાની નથી આપણી, જાગતું જ રહેવાનું છે. હાલો, જો આ સાહેબ આવી ગયા છે. અરે તમારા ગામમાં કંઈક ફરવા બરવા લઈ જાઓ. આવી ગયા છે આવડા ભાઈ મહેશભાઈ ના હાળા સાહેબ આવી ગયા છે. તાર જમાઈને કઈ કેવું છે? કાઈ નથી કેવું ને, એ આવ્યા નહીં. એના ટિકિટ છે આજની ટિકિટ. અહીંયાથી વયા ગયા ને મેં એની હિસાબે કામ પડ્યું આજ. ભાઈ મહેશ તું આપી દેજે અને ગૂગલ પે કરી દેજે. જે પૈસા દેવાના થતા હોય તો હાળા રજા પાડી હતી. હાલો અને મળીએ ને બધા. વાગી ગયા છે 6. હવે મહુવા રોકાવાનો પ્લાન કર્યો છે કેન્સલ. જઈએ છે ભગોડા મોગલધામ, ત્યાંથી પછી નોન સ્ટોપ નીકળી જવાનું છે સુરત. કારણ કે અમારે ધ્રુવભાઈએ કીધું કે ભાઈ હું ગાડી હાંકી લઈશ ને રાત્રે 3 વાગે આપણે પહોંચી જાઉં. તો વયા જાય છે સુરત. બાકી મોગલધામ જઈએ છીએ, કરાવીએ તમને દર્શન અને પછી કરશું વ્લોગને એન્ડ. છે ને ભગોડા પહોંચી ગયા છીએ, કરાવું તમને દર્શન. જો અહીંયાથી અંદર જવાનું છે. બાકી સામે ઉપર છે ને ખોડિયારમાં મંદિર છે, એની આરતી થાય છે. મમ્મીને એને પહેલી વાર લઈને આવ્યા છે, જાય છે અંદર. મિત્રો આ રહ્યો ભગોડાનો ગેટ, આરતી થાય છે. અંદર વિડીયો શૂટ કરવા દે કે ન કરવા દે, એટલે તમને બહારથી દર્શન કરાવું છું. જાય છે અંદર, દર્શન કરીને મળીએ. આવું કંઈક મંદિર છે, આટલી મોટી જગ્યા છે. જો અહીંયા છે ને પ્રસાદી આપે છે, આપણે નથી લેવાની. મમ્મીની લોકો અંદર દર્શન કરવા ગયા, જાવે એટલે નીકળી ગયા. તો મિત્રો ભગોડા કરી લીધા છે દર્શન. હવે જઈએ છીએ સુરત. તો આ વ્લોગને એન્ડ કરીએ છીએ અને આ સિરીઝને અહીંયા પૂરી કરીએ છીએ. જો તમને આખી સિરીઝ ગમી હોય તો છે ને કોમેન્ટમાં લખજો કે આવી સિરીઝ હજી કરો, તો આપણે હજી નવી છે ને અલગ જગ્યાએ જાશું. જો કે જવાના જ છીએ. તમને મારો વ્લોગ જોવો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં નવા દિવસે. ચાલો બાય બાય, સી યુ, ગુડ નાઇટ.